દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ શનિદેવના જન્મસ્થળ હાથલામાં શનેશ્વરી અમાસના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। ચંપલ કપડાં મૂકી શનિકુંડમાં સ્નાન કરી શનિદેવના દર્શન અને પૂજન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। શનેશ્વરી અમાસના વહેલી સવારથી જ ભાવિક ભક્તોનો જમાવડો જોવા મળ્યો। સવારથી જ દર્શન માટે લાંબી કતારો જોવા મળી। રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા સહિતના અગ્રણીઓએ ધ્વજા પૂજન કરી શનિદેવ દર્શન કર્યા હતા। સૌરાષ્ટ્રના દ્વારકા પંથકમાં આવેલ હાથલા ગામ ઇતિહાસની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી પ્રાચીન એવું શનિદેવનું સ્થાન છે। હાથલાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં શનિદેવના જન્મસ્થળ તરીકે કરવામાં આવ્યો છે। ભાણવડ તાલુકાના હાથલા ગામના પાદરમાં શનિદેવનું મંદિર આવેલું છે। જામનગર અને પોરબંદર જિલ્લાની સરહદ ઉપર આવેલા હાથલા ગામનું આ મંદિર ખૂબ જ પ્રાચીન છે। લોકો શનિદેવની કૃપા મેળવવા માટે દેશ વિદેશથી અહીં આવે છે। અહીં અંદાજે 6-7 સદીના મૂર્તિ, શનિકુંડ વગેરે સ્થળો પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત કરવામાં આવ્યા છે। પુરાતત્વ વિભાગ દ્વારા રાજ્યના રક્ષિત સ્મારકોની યાદીમાં સમાવિષ્ટ આ મંદિર 7મી અને 8મી સદીનું મૈત્રકાલીન મંદિર છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા પંથકમાં એટલે કે ભાણવડ પાસે આવેલું શનિદેવ મંદિર હાથલા, ખાસ કરી અને શનિદેવનું જ્યાં પ્રાગટ્ય થયું છે એવી આ પવિત્ર અને પ્રાચીન અને ઐતિહાસિક જે મંદિર છે ત્યાં આપણે પહોંચ્યા છીએ। અને આજે શનિ અમાસ હોવાથી શનિ ભક્તો દૂર દૂરથી સમગ્ર ગુજરાત અને સમગ્ર વિશ્વભરમાંથી અહીં આ દર્શનાર્થે આવતા હોય છે। ત્યારે આજે હાથલા ખાતે એક કહી શકાય કે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। ત્યારે શનિદેવ મંદિરના જે પૂજારી છે, પૂજન અર્ચન કરતા તેમના પરિવારના સભ્યો આપણી પાસે સાથે છે, ભરતપુરી ગોસ્વામી। ખાસ આપણે એમની સાથે વાત કરીશું। વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે। ખાસ કરી અને આજે શનિદેવ અને શનિ અમાસ અને ખાસ આજે એક કહી શકાય કે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। ત્યારે શનિ મંદિર અને શનિ દેવનો અહીં શું ઇતિહાસ છે? શનિ મંદિર હાથલામાં શનિ અમાસ હોવાથી આજે બહુ ભીડ છે। રાતના 12 વાગ્યાથી ભક્તો આવે છે, કારણ કે અહીંના શનિવારના અમાસ હોવાથી પનોતી ઉતારવા ઘણા માણસો આવે છે। તેનું ઘણું મહત્વ હોય છે। ભરતભાઈ, ખાસ કરી અને આ ઐતિહાસિક જગ્યા છે, પ્રાચીન જગ્યા છે, ખાસ કરી અને તો અહીં શનિ મંદિરની આસપાસ અને શનિ મંદિરની અંદર શું શું વ્યવસ્થા છે, શું શું પૌરાણિક વસ્તુઓ છે? અહીંયા પાછળ જ શનિકુંડ છે, ત્યાં સ્નાન કરવાથી પનોતી વહી જાય છે અને અહીંયા શનિનું જન્મસ્થળ છે। ખાસ કરીને શનિનું જન્મસ્થળ છે। શનિદેવની જે પૂજન અર્ચન કરવાથી, શનિદેવના દર્શન કરવાથી પનોતી જે દૂર થતી હોય છે, ત્યારે ભક્તો દૂર દૂરથી આવતા હોય છે। ત્યારે ખાસ કરી અને આ શનિ મંદિર છે ત્યાં આસપાસ એક જે શનિકુંડ કહેવાય છે, તેમજ અહીં જે ચપ્પલ જે છે તે પનોતી રાખતા હોય છે ત્યારે એની પનોતી ઉતરતી હોય છે। ત્યારે સાથે સાથે અંદર બીજું શું વ્યવસ્થા હોય છે અને શું દર્શનાર્થી માટે શું વ્યવસ્થા હોય છે? અંદર ખાવા પીવાની વ્યવસ્થા હોય છે, ત્યાં રહેવાની વ્યવસ્થા હોય છે, રૂમો હોય છે, ખાવા પીવાની બધી જ વ્યવસ્થા હોય છે। પ્રાચીનતમ અને પૌરાણિક મંદિર છે, તો કેટલા ભક્તો છે તે અહીં આવતા હોય છે દર્શનાર્થે? અને ભક્તો લાખોની સંખ્યામાં આવે છે। શનિવારના અમાસ હોય ત્યારે લાખોની સંખ્યા, શનિ જયંતિ હોય છે હોય ત્યારે લાખોની સંખ્યામાં આવે છે માણસ। શનિ જયંતિના દિવસે લાખોની સંખ્યાની અંદર ભક્તો આવતા હોય છે, જ્યારે શનિ અમાસ હોય ત્યારે પણ હજારોની અને લાખોની સંખ્યાની અંદર દર્શનાર્થે દર્શન કરતા હોય છે। ત્યારે ખાસ કરી અને આ શનિ મંદિરની અંદર કેવી રીતના પૂજન અર્ચન થતું હોય છે અને આજે શનિ અમાસ છે તો આજે કેવી રીતના દર્શન હોય છે, આજે કેવી રીતના આરતી હોય છે આજના દિવસમાં? આજે આરતી તો હોય છે અને બહુ ભીડ હોય તો બહારથી દર્શન કરવાના હોય છે, બાકી અંદર આવવા છે। શનિ મહારાજની આરતી કેટલા વાગે સવારે હોય છે અને સાંજે કેટલા વાગે હોય છે? સવારના 7:30 વાગે હોય અને સાંજને 7:30 વાગે। જે રીતના જોયું કે કોઈ આદિવ્યાધિ ઉપાતી હોય અને જે પીડાતા હોય અને શનિ જે પનોતી હોય એ દૂર કરવા માટે ખાસ શનિદેવના અહીં દર્શનાર્થે લોકો આવતા હોય છે અને શનિદેવની કૃપા મેળવવાથી જે પનોતી છે તે દૂર થતી હોય છે। ત્યારે દૂર દૂરથી જે ભક્તો છે તે અહીં આવી અને આ જે છે શનિ મંદિરે, નિજ મંદિરે લોકો શીશ ઝુકાવતા હોય છે અને અહીં જે શનિકુંડ છે તેમાં એક આસ્થાની ડૂબકી લગાવતા હોય છે। અને ખાસ કરી અને અહીં એક એવું વરદાન પણ આપવામાં આવ્યું છે શનિદેવ કે જે મામા અને ભાણેજ
તો સાથે એક શનિદેવના જો દર્શન કરે તો તેમને જે અઘરી જે કઠિન જે તપ હોય છે તેમાંથી તેમને મુક્તિ મળતી હોય છે તેવું પણ એક અહીં વરદાન આપવામાં આવ્યું છે. અને અહીં કહી શકાય કે એક પ્રાચીન અને સદીઓ પુરાણું જે આ શનિદેવનું જે મંદિર છે અને અહીંનો જે મહિમા છે તે પણ એક અપરંપાર હોય છે. ત્યારે આજે શનિ અમાસ હોવાથી દૂર દૂરથી જે પદયાત્રીઓ છે તે પગપાળા ચાલીને આવતા હોય છે અને લોકો દૂર દૂરથી અહીં આવી અને મંદિરે આવી અને જે પ્રસાદી છે તે વિતરણ કરતા હોય છે. અને ખાસ કરી અને અહીં લોકો શીશ નમાવી અને લોકો પોતે પુણ્યનું ભાથું બાંધતા હોય છે. આથલાનો ઉલ્લેખ પ્રાચીન સમયમાં હસ્તિનસ્થળ અને મધ્યકાળમાં હસ્તસ્થળ તરીકે જોવા મળે છે. હાલના બરડા ડુંગર તરીકે ઓળખાતા વિસ્તારનું પ્રાચીન નામ બટુકાચળ અને પીપલાવન હોવાનું શાસ્ત્રોમાં જાણવા મળે છે. હાથલાના અવશેષો 1500 વર્ષથી પણ જૂના છે. આ ગામનું નામ અહીં શનિદેવ હાથી પર બિરાજમાન હોવાથી પડ્યું છે. જ્યારે શનિદેવના માતા ગર્ભિણી હતા, જે ભગવાન શિવના મહાન ભક્ત હતા, ત્યારે તેણીએ પોતાની જાતની વધારે કાળજી લીધી ન હતી અને ભગવાન શિવની પૂજામાં ખૂબ જ સામેલ હતી. પરિણામે શનિનો જન્મ શ્યામ રંગની સાથે થયો હતો. શનિના પિતા સૂર્ય આથી ખુશ નહોતા, કારણ કે તે સૂર્ય હતા, પ્રકાશ અને તેજોના સ્વામી હતા. તેથી તેણે શનિને તેના પુત્ર તરીકે સ્વીકાર્યા નહોતા. જ્યારે શનિદેવે આંખો ખોલી ત્યારે તેઓના પિતા ગ્રહણમાં ગયા હતા. શનિ તેમના પિતાને દુશ્મન માનતા હતા. તેમણે ભગવાન શિવને ખુશ કરવા માટે તપસ્યા કરી હતી. શિવે તેમના પિતા સૂર્ય સહિતના તમામ ગ્રહોમાં સૌથી શક્તિશાળી હોવાનું વરદાન આપ્યું. શનિદેવે તેના અને તેઓની તેના માતાના અપમાનનો બદલો લેવા માટે તેના પિતાને હરાવ્યા. શનિ ભગવાન છે જે તેના જીવનમાં કરેલા કાર્યો અનુસાર પુરસ્કાર આપે છે અને એકને સજા કરે છે જ્યાં તેના ભાઈ યમ મૃત્યુના માલિક મૃત્યુ પછી જ કરે છે. શનિદેવ 9 ગ્રહોમાંથી એક છે. શનિ એક 7મો ગ્રહ છે. આ મંદિરમાં હાથીની સવારી ઉપર બાળ શનિદેવની પ્રાચીન મૂર્તિ, શિલ્પો, ભગ્ન શિવલિંગ, નદી, હનુમાન તથા શનિકુંડ હયાત છે. આ મંદિરનો બાંધણી કાલ જેઠવાઓના ઘુમલી રાજ્ય પહેલા મૈત્રકાલીન માનવામાં આવે છે. પ્રાચીન શનિકુંડમાં અંદર ઉતરવા માટે પગથિયું બાંધવામાં આવી છે. શનિદેવ સૂર્ય અને છાયાનો દીકરા છે. તે યમ મોતનો સ્વામીના મોટા ભાઈ છે. સૂર્યના પુત્રો બંને ન્યાયના માલિક છે. શાસ્ત્રોલોક રીતે શનિદેવના 10 સ્વરૂપ છે, જેના 10 વાહનો અને 10 પત્નીઓ છે. એમાં એક નામ છે પીપલાશ્રય, જે સ્વરૂપમાં બાળ શનિદેવ હાથીની સવારી કરે છે. આ સ્વરૂપ હાથલા સ્થિત મંદિરમાં જોવા મળે છે. હાથલા સિવાય સમગ્ર ભારતમાં અન્ય કોઈ સ્થળે શનિદેવ હાથી પર જોવા મળતા નથી, જેથી હાથલા જ પૌરાણિક હસ્તિનસ્થળ હોવાનું ઇતિહાસકારો માને છે. શનિદેવ સૂર્ય અને દેવી છાયાના પુત્ર છે. તેમને યમરાજ, યમુના અને તાપીના મોટા ભાઈ કહેવાયા છે. આ જ કારણ છે કે યમુના સ્નાનથી યમરાજ પ્રસન્ન થાય છે, તેમ તાપી સ્નાનથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમની કઠોર દ્રષ્ટિ દૂર થાય છે. એક કથા અનુસાર પ્રાચીન સમયમાં મુગ્ધલ ઋષિ આ સ્થળે ઘણો સમય રહ્યા હતા અને શનિદેવની ઉપાસના કરી પ્રસન્ન કર્યા હતા. ત્યારે હાથી પર સવાર સુખ, શાંતિ, સમૃદ્ધિના શનિદેવે તેમને આશીષ આપતા કહ્યું હતું કે જે પણ વ્યક્તિ મામા અને ભાણેજ સાથે મળીને અહીં દર્શન કરવા આવશે તેમને મારી કઠોર દ્રષ્ટિના તાપમાંથી મુક્તિ મળશે. આ પ્રકારની કથા જણાવવામાં આવે છે. મહારાષ્ટ્રના સિંગણાપુરમાં આવેલ પ્રખ્યાત શનિ મંદિરના પુસ્તકમાં પણ શનિદેવના મુખ્ય સ્થાન તરીકે સૌરાષ્ટ્રમાં આવેલ હાથલાનો ઉલ્લેખ જોવા મળે છે. આ સ્થળ જામનગર જિલ્લાના ભાણવડ તાલુકામાં ભાણવડ ગામથી 20 કિમી દૂર આવેલ છે. શનિ ભગવાનનું જન્મસ્થાન, જેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રો અને પુરાણોમાં કર્યો છે, એક પવિત્ર જગ્યા છે. છેલ્લા 15 વર્ષથી હું બાઉભાઈ બોખરિયા, બાઉભાઈ પટેલ, આ બધા મિત્રો સાથે, ભાઈ અશોકભાઈ બોડા, અવારનવાર તો આવું જ છું, પરંતુ શનિ જયંતિ હોય કે આજે શનિવારનો અમાસનો દિવસ છે, ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને ભાગ્ય જ આવે છે. એવા પવિત્ર દિવસે અમે બધા જ આજે શનિ ભગવાનના દર્શન માટે આવ્યા છીએ અને શનિ ભગવાનના આશીર્વાદ માગવા આવીએ છીએ
કે ભારત એક વિશ્વગુરુ બનવા તરફ જે જઈ રહ્યું છે, માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ ટૂંક સમયમાં એ આર્થિક મહાસત્તા બને અને વિશ્વગુરુ બને એવી ભગવાનને પ્રાર્થના કરી છે. મેં એમ કહ્યું ને, ભારત વિશ્વગુરુ બને અને ભારત આર્થિક મહાસત્તા બને અને 2047નું સપનું છે ને વિકસિત ભારતનું, એ થોડું વહેલું સાબિત થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરી છે. વાસુભાઈ રાજ્યગુરુ, ગામ હાથલા. આજે શનિવાર ને અમાસ છે, બહુ સહયોગ સારો છે, પુષ્કળ પ્રમાણમાં પબ્લિક છે અને સેવા સમિતિ ટ્રસ્ટ, શનિ મંદિર ટ્રસ્ટ તરફથી બુદ્ધિ ગાંઠિયા ચણા અહીંયાથી ફ્રી ઓફ ચાર્જમાં આપવામાં આવે છે, કોઈ જાતનો ચાર્જ નથી. અને ઘણા બધા દાતાઓ માલ સામાન લઈને આવે છે, અમે અહીંયા સ્વીકારીએ છીએ. અને બધા શનિ ભક્તો આવે એનો ખૂબ ખૂબ આભાર. અને તમે પણ બધા દર્શન કરવા આવો. હાથલા ગામ દેખવામાં આવે છે મારું નામ, અને હાથલા શનિદેવ જન્મસ્થળ છે. આજે અમાસ ને શનિવાર છે, ગ્રહ ભેગા થયા છે અને ખૂબ પબ્લિક આવેલી છે અને પબ્લિક દર્શનના ધન્યતા અનુભવે છે. અને અહીંયા બધું પ્રસાદી, બુંદી ગાંઠિયા, ચણા, ભજીયા, ચા બધું ચાલુ રાખેલું છે અને બધી ફ્રી ઓફ સેવા છે. શનિદેવ સમિતિ તરફથી, ટ્રસ્ટ તરફથી ચાલુ છે કાર્ય. જય શનિ મહારાજ. મારું નામ નાનજીભાઈ બાબુભાઈ પરમાર છે. હું મોટા ગુંદાથી આવેલો છું ને હું શનિદેવના દર્શન કરવા માટે આવેલો છું. ને અહીંયા મેં સ્નાન કર્યું ને બહુ મજા આવી કે ભાઈ સ્નાન થયું ને અહીંયા દર્શન થયા. એ માટે બહુ મોટી ભીડ છે. અહીંયા દર્શનનો વારો આવે એમ નથી, પણ તે પણ બદલ વારો લીધો ને દર્શન થઈ ગયા શનિદેવના. જય. ઘણા વર્ષથી આવું છું ને આવી નવી આનાથી વધારે ભીડ હોય ઘણી ફેરે ને જોયું બધું કે ના હવે વર્ષના વર્ષ વધતી જાય છે. કેમ કે મુળુભાઈનું આજે મુળુભાઈ બેરા પણ કેબિનેટ મંત્રી આવેલ છે અહીંયા ને તે પણ એને દર્શન કર્યા, એને ધજા ચડાવેલી છે ને તે બહુ કહેવાય કે ભાઈ ઘણું પબ્લિક છે અહીંયા. પછી અન્નક્ષેત્ર ચાલે છે ઘણા વર્ષથી, બહુ ઘણી પબ્લિક આવે છે ને શનિદેવના અમે દર્શન કર્યા અને ખૂબ ધન્યતા અપાવી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા ડુંગરની ગોદમાં આવેલ અને ભાણવડથી નજીક જે હાથલા ગામ આવેલું છે, ત્યાં શનિદેવનું જે સુપ્રસિદ્ધ પ્રાચીનતમ અને પૌરાણિક જે મંદિર છે, એમ કહેવાય છે કે અહીં શનિદેવનું આજે પ્રાગટ્ય થયું છે. એ જ આ પવિત્ર ભૂમિ છે અને પ્રાચીનતમ ભૂમિ છે. ત્યારે ખાસ કરી અને આ મંદિરના જે વિશેષતાઓ છે, મંદિરનો શું ઇતિહાસ છે, તે વિષય ઉપર આપણે મંદિરના જે પૂજારી છે, ખાસ એમની સાથે આપણે વાત કરશું. વિનોદગીરી ગોસ્વામી, ખાસ આપણે એમની સાથે વાત કરશું. વિનોદભાઈ, વન ગુજરાત મીડિયામાં આપનું સ્વાગત છે. ખાસ કરી અને જે શનિદેવ મંદિર અહીં પ્રાગટ્ય ભૂમિ છે, તો ખાસ કરી અને ઇતિહાસ વિશે આપ જણાવો. અહીંયા છે ને શનિદેવનું જન્મસ્થાન. આ એક એવું મંદિર છે કે આવું મંદિર ક્યાંય છે જ નહીં. અહીંયા શનિદેવ છે, હારે એમના પત્ની બિરાજે છે, જે પનોતી કહે છે. પછી આગળ એક શનિકુંડ આવેલો છે, ત્યાં લોકો સ્નાન કરી અને પછી પોતાનો પૂજા અર્ચના કરે છે. આવું ક્યાંય આ મંદિરનો વિશેષ મહત્વ પનોતી મંદિર તરીકે ઓળખાય છે. એનું કારણ છે કે શનિદેવના તો મંદિર ઘણા બધા, પણ અહીંયા છે ને પનોતી પણ હારે બિરાજે છે, એટલે આનું વિશેષ અનેરું મહત્વ છે. ખાસ કરીને અહીં કહેવાય છે કે બાળ સ્વરૂપમાં બિરાજે છે, સવારી હાથી ઉપર છે. તો ખાસ કરી અને આ મંદિરની અંદર જયારે શનિ અમાસ હોય અથવા શનિ જયંતિ હોય ત્યારે આજે ખાસ કરીને કેવી આરતી અને કેવી રીતના પૂજન હોય છે આજના દિવસે? આજે છે ને વિશેષ પૂજા હોય છે. આજે રાત્રે આરતી હોય, 3 આરતી હોય છે. અને આજે અમાસ એટલે શનિદેવનો જન્મદિવસ. જો કે વૈશાખ મહિનાની અમાસ ત્યારે શનિદેવનો જન્મદિવસ, પણ જયારે પણ શનિશ્વરી અમાસ ભેગી થતી હોય, શનિવારના અમાસ હોય, એટલે એવડી જ પબ્લિક ઉમટે. તો ખાસ કરીને આજ સવારથી જ કેટલા લોકો દર્શનાર્થે આવ્યા છે અને કેવી ભીડ છે આજે સવારથી આવીને રાત્રે 12 વાગ્યાથી આવીને આવી ભીડ છે અને કાલે રાત્રે 12 વાગ્યા સુધી આવીને આવી ભીડ છે. ખાસ કરી અને વિનોદભાઈ, આ જે મંદિર છે, તો મંદિર પરિસરની અંદર બીજું શું શું વ્યવસ્થા છે ને શું શું જે પૌરાણિક જે આપણે કહેવાય ને કે જે પુરાતત્વ વિભાગ દ્વારા જે રક્ષિત કરવામાં આવેલી એવી કઈ કઈ જગ્યાઓ, કઈ કઈ વસ્તુઓ છે? પુરાતત્વ વિભાગ રક્ષિત કરેલી આગળ શનિકુંડ આવેલો છે, બરાબર. પછી એના આખું મંદિર પરિસર બધું એની રક્ષિત કરેલું છે. અને અમારા દ્વારા આજે લોકોને પ્રસાદી ચણા, બુંદી, ગાંઠિયા, કે ચા, પછી અત્યારે ફાફડી, જલેબી એવું લોકો બધાને ફ્રીમાં પ્રસાદમાં અમે આપીએ. લોકો દૂર દૂરથી નિજ મંદિરે આવતા હોય છે, તેમની પનોતી છે તે અહીં આવીને ઉતારતા હોય છે. તો કેવી રીતના પનોતી ઉતરે અને કેવી રીતના અહીંયા શું કરવાથી પનોતી ઉતરતી હોય છે? અહીંયા છે ને શનિકુંડ છે. શનિકુંડમાં આપણે સ્નાન કરીને જૂના કપડા, આપણા નવા નહીં, જૂના પહેરેલા કપડા અને જૂના ચપ્પલ એ અહીંયા લોકો છોડીને જાય, પછી પૂજા અર્ચના કરે, એટલે એને પનોતીમાં રાહત મળે.
બીજું ખાસ કરીને અહીં આ જે બૂટ ચંપલ ઉતારતા હોય છે તો એ, અને બીજા નંબરની અંદર ખાસ કરીને અહીં જે મામા ભાણેજની એમ કહેવાય કે આવે તો એનું શું મહત્વ છે? મામા ભાણેજ નું અહીંયા ખાસ મહત્વ છે. મામા ભાણેજ ના હાથે શનિદેવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હતી, એટલે મામા ભાણેજ પ્રત્યે અતિશય પ્રેમ. અત્યારે તમે એક વખત આવો અને મામા ભાણેજ છે એ આવે તો એમાં ઘણો બધો ફરક પડે. મામા ભાણેજની મનોકામના પૂર્ણ કરે શનિ મહારાજ. તો અહીં મામા ભાણેજ સાથે જે દર્શનાર્થીઓ અહીં આવતા હોય છે તેમની દરેકની મનોકામના છે તે શનિદેવ પૂર્ણ કરતા હોય છે. ત્યારે આ કહી શકાય કે સદીઓ પુરાણું જે આ શનિદેવનું મંદિર છે અને અહીં સમગ્ર ગુજરાત તેમજ ભારતભરમાંથી જે લોકો છે તે અહીં આવતા હોય છે અને અહીં આવેલો જે પવિત્ર જે શનિકુંડ છે તેની અંદર સ્નાન કરી અને લોકો આસ્થાની ડૂબકી મારી અને જે પનોતી છે તે ઉતારતા હોય છે અને નિજ મંદિરે જે દર્શનાર્થીઓ છે શીશ ઝુકાવી અને દર્શન કરતા હોય છે. ત્યારે દરેકની મનોકામના છે શનિદેવ પૂર્ણ કરતા હોય છે. ત્યારે આજે શનિ અમાસ હોવાથી અહીં શનિદેવ હાથલા ખાતે એમ કહી શકાય કે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે અને લાંબી કતારો જોવા મળી રહી છે. દૂર દૂરથી જે દર્શનાર્થીઓ છે તે અહીં આવ્યા છે અને કહી શકાય કે 1 કિલોમીટર જેટલી લાંબી લાઈન છે દર્શનાર્થીઓ માટે, ભાઈઓ તેમજ બહેનો માટે તમામ પ્રકારની જે અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા અને જીઆઈડી ના જવાનો દ્વારા પણ અહીં કહી શકાય કે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તે માટે ખાસ કરી અને લોકોને સરળતાથી અને જે દર્શન થાય એ માટેની ખાસ અહીં સગવડ રાખવામાં આવી છે. ત્યારે સાથે સાથે મંદિરની આસપાસ જે ભોજન પ્રસાદી છે તેની પણ ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે અને લોકોને ક્યાંય તડકામાં ઊભું ન પડે એ માટે પણ ખાસ એક અને લોકો છાયામાં બેસી શકે એવી પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. ત્યારે અહીં આજે શનિ અમાસ હોવાથી ભક્તોનું કહી શકાય ઘોડું પૂરું મૂક્યું છે અને લોકો અહીં દૂર દૂરથી આવી અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને પોતાની પનોતી ઉતારે છે. સંજય મર્દનિયા, વન ગુજરાત મીડિયા, શનિદેવ હાથલા.